જસદણના હીરા ઉદ્યોગમાં એક નવો અધ્યાય લખાયો છે। છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવીને હીરા એસોસિએશન દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જસદણ અને વિછિયા પંથકના 2000થી વધુ હીરાના કારખાનાઓ માટે રવિવારની રજાના બદલે બુધવારને માર્કેટનો દિવસ જાહેર કર્યો છે। આ નિર્ણયથી રત્નકલાકારો અને વેપારીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। રાજુભાઈ કુબાવત, આજે અમે જસદણ મિની માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। તારીખ 4/2/2026 રોજ બુધવાર અને બુધવારે અમે માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। સમગ્ર ભારત દેશના વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓને આમંત્રણ આપી અને સૌ ભાઈઓએ અમારું આમંત્રણ સ્વીકારી અને સૌ પધાર્યા છે અને સૌનો સાથ સહકારથી અમે બુધવાર રાખેલ છે અને બુધવારે માર્કેટ શરૂ કરેલ છે। બહારથી લોકો આવશે, તેમને અમે ઓફિસની વ્યવસ્થા આપશું। કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે। બને તેટલી સીસીટીવી કેમેરાની ઉપલબ્ધ બધી સુવિધાઓ આપશું અમે। તો વેપારીઓને એક તો જસદણ એકદમ સેન્ટરમાં છે એટલે આવવા જવા માટે બહુ સરળ પડશે અને અમારી માર્કેટની ફેસિલિટી બહુ સારી છે એટલે કોઈ વેપારી ભાઈઓને, દલાલ ભાઈઓને કોઈ જાતની અગવડતા નહીં પડે। બસની સુવિધા બહુ સારી છે। મારું નામ હસમુખભાઈ સોસા છે। જસદણમાં ઘણો બધો ફાયદો થશે। મિની માર્કેટ જે છે તે બંધ હતું 3-4 મહિનાથી બસ, અને જસદણ તાલુકામાં જે નાના વેપારીઓ, નાના કારખાનાવાળાઓ, નાના દલાલોને, મોટા દલાલો બધાને વેપારીઓને બહુ મોટો ફાયદો થશે। જસદણની અંદર ઓલ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભર અને વિદેશના પણ લોકો અહીંયા જસદણમાં ખરીદી કરવા આવે છે અને આવવાના છે। જસદણ વિછિયા તાલુકાની અંદર થઈ અંદાજે 2000 કારખાનાની આજુબાજુ હશે। દલાલ ભાઈઓ અને વેપારી ભાઈઓને મોટો ફાયદો થશે। અમે જે આ મિની માર્કેટ છે તે મિની માર્કેટમાં જે કંઈ અમારી ઓફિસો છે તે વેપારી ભાઈઓને અમે ફ્રી બેસવાના દેવાના છીએ। 1 રૂપિયાનો પણ ચાર્જ લેવાના નથી।